ભક્તો માટે ભાંગના પ્રસાદનું પણ અહીંયા વિતરણ થઈ રહ્યું છે। મહાપ્રસાદ બની રહ્યું છે। આખું મંદિર પથ્થરની અંદર આવેલું છે। સામે છે શનિદેવનું અદ્ભુત મંદિર। મને અહીંયા આવીને બહુ ખૂબ જ સરસ લાગ્યું। તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો। મિત્રો, આજે છે મહાશિવરાત્રીનું પર્વ અને અનેક ભાઈ ભક્તો મહાદેવના દર્શન કરી ધન્ય થતા હોય છે। ત્યારે આજના વિડીયોમાં હું તમને ઈડરમાં આવેલા મહાકાલેશ્વર મંદિરના દર્શન કરાવવાનો છું। આ મંદિર ડુંગરોની વચ્ચે આવેલું છે અને અદ્ભુત જગ્યાએ મંદિર આવેલું છે। મંદિરનું પરિસર પણ એટલું જોરદાર છે। અહીંયા શનિદેવનું પણ અદ્ભુત મંદિર છે, તેના પણ તમને દર્શન કરાવવાનો છું। ચાલો આ મહાકાલેશ્વર મંદિરના દર્શન કરીએ, તમને પણ બતાવો। ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। ચાલો મંદિરના તમને દર્શન કરાવું। તો મંદિરે પહોંચવા માટે રસ્તો બતાવી દઉં તો સામે છે ઈડરનો એપોલો વિસ્તાર અને આ છે ઈડર વડાલી ખેરવા જવાનો તરફનો રસ્તો। ને થોડા આગળ આવશો તમને જલારામ બાપાનું મંદિર દેખાશે અને અહીંયા સામેની ગલી જાય છે। આ ગલીએ સીધા આપણે જવાનું, જ્યાં મહાકાલેશ્વર મંદિરે આપણે પહોંચી જઈશું। ચાલો ત્યાં જઈને ત્યાં દર્શન કરીએ, તમને પણ કરાવું। શિવરાત્રિના પર્વના કારણે અહીંયા ઘણી બધી પબ્લિક અહીંયા ભાઈ ભક્તો દર્શન કરવા આવેલા છે અને તમને અહીંયા નાની મોટું ઠંડા પીણા ખાણીપીણીનું વગેરે માર્કેટ પણ જોવા મળશે શિવરાત્રિના કારણે। હવે ચાલો મંદિરના સૌપ્રથમ દર્શન કરી લઈએ, આખું મંદિર પરિસર તમને બતાવું અને પછી આપણે તમામ વસ્તુ જોઈએ। મંદિર એકદમ સરસ મજાનું પર્વતોની વચ્ચે આવેલું છે। એકદમ સરસ મજાનું વાતાવરણ પણ તમને અહીંયા જોવા મળશે। અહીંયા શનિદેવનું મંદિર છે, એના પણ દર્શન કરશું અને ચાલો પહેલાં મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ અને પછી આપણે આખું મંદિર પરિસર તમને બતાવું। તો મિત્રો, આપણે મંદિરની બિલકુલ નજીક અને મંદિર પરિસરમાં આવી ગઈ ચૂક્યા છે। સામે તમે જોઈ શકો છો સરસ મજાનો કુંડ છે, તે પણ આપણે જોઈશું। પહેલાં આપણે મહાદેવના દર્શન કરી લઈએ, જોઈ શકો છો અને ભક્તોની ભીડ પણ તમને જોવા મળશે અને લાઈન લાગી છે ભક્તોની અને અહીંયા સરસ મજાનું ભાંગના પ્રસાદનું પણ આયોજન છે, તે પણ આપણે પ્રસાદ પણ ભાંગનો લઈશું। બજરંગબલીનું મંદિર છે, આપણે દર્શન કરીશું। પહેલાં આપણે સરસ મજાના મહાદેવના દર્શન કરી દઈએ। અહીંયા કાલભૈરવનું મંદિર જોવા મળશે અને સિદ્ધિવિનાયક ગણેશ દાદાનું પણ મંદિર તમને જોવા મળશે। ચાલો પહેલાં આપણે દર્શન કરી લઈએ। તો મિત્રો, જોઈ શકો છો મહાશિવરાત્રિના પર્વના કારણે ભાઈ ભક્તોની ભીડ પણ તમને જોવા મળી રહી છે। ભક્તોની લાઈન લાગી છે અને જોઈ શકો છો પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે, કોઈ અણબનાવ ના બને માટે, અને ભક્તો પણ અહીંયા બેઠા છે। ચાલો પહેલાં આપણે સરસ મજાના દર્શન કરી દઈએ દાદાના, પછી આપણે આગળની વાત આગળ। સર જોઈ શકો છો ભીડ પણ તમને જોવા મળશે, અંદર ઘણી બધી પબ્લિક છે અને મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। આખું મંદિર પથ્થરની અંદર આવેલું છે, જોઈ શકો છો। કોઈ આ સિમેન્ટનું મંદિર નથી, પણ પથ્થરની અંદર જ આખું મંદિર છે। આખો સરંગ પથ્થર તમને જોવા મળશે, ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો અને પથ્થરની વચ્ચે આખું આ મંદિર મહાદેવનું તમને જોવા મળશે। વાલે જોઈ શકો છો। જોઈ શકો છો પાર્વતી માતાજીની પ્રતિમા છે અને ભાઈ ભક્તો કહેવાય કે દર્શન કરી રહ્યા છે, જલાભિષેક કરી રહ્યા છે। સરસ મજાનું ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો જોઈ શકો છો ભક્તો માટે ભાંગના પ્રસાદનું પણ અહીંયા વિતરણ થઈ રહ્યું છે, તમને બતાવું। ભાંગનો પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે અને તમામ લોકો ભાંગનો પ્રસાદ લઈ રહ્યા છે। ચાલો આપણે પણ ભાંગનો પ્રસાદ લઈ લઈએ। મહાદેવના મંદિર બિલકુલ સામે જ બજરંગબલીનું અદ્ભુત મંદિર છે, જ્યાં તમે દર્શન કરી શકો છો અને દર્શન કર્યા બાદ બાજુમાં તમને કુંડ જોવા મળશે, જે અદ્ભુત સરસ મજાનું કુંડ છે અને સરસ મજાના કુંડની આસપાસ મંદિર છે। સામે છે શનિદેવનું મંદિર, તેના પણ આપણે દર્શન કરીએ અને ત્યાં મહાપ્રસાદનું પણ વિતરણ થઈ રહ્યું છે, તે પણ તમને બતાવું। અને આખું મંદિર પરિસર લોકોથી ભરચક છે, જોઈ શકો છો ભક્તોની લાઈન લાગેલી છે। મહાદેવના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવેલા છે અને તમામ લોકો દર્શન પણ કરી રહ્યા છે। મંદિરના મહંત મહાકાલગીરી દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ભક્તો તેમના આશીર્વાદ લીધા હતા અને અનેક ભક્તો સેવામાં પણ જોડાયા હતા। તો મંદિર પરિસરમાં ભક્તો માટે મહાપ્રસાદ બની રહ્યો છે, મોરૈયો બની રહ્યો છે, સરસ મજાનું બનીને તૈયાર છે મોરૈયો, અને બટાકાની સૂકી ભાજી પણ તમને જોવા મળશે અને ભક્તો માટે આખો દિવસ અવિરત મહાપ્રસાદનું શરૂ છે અને લાભ લે છે લોકો। તો ભક્તો માટે મોરૈયો અને બટાકા, સૂકા બટાકાનું ભાજી અહીંયા રેડી છે, જે ભક્તોને પ્રસાદમાં આપવામાં આવી રહી છે અને તમામ લોકો ભક્તો મહાપ્રસાદનો લાભ પણ લઈ રહ્યા છે। જોઈ શકો છો સરસ મજાનું અદ્ભુત વાતાવરણ છે અને
પર્વતોની વચ્ચે આખું મંદિર આવેલું છે. અને પહેલાં ચલો હવે ફાઇનલી આપણે શનિદેવના પણ દર્શન તમને કરાવી દઉં. સામે છે શનિદેવનું અદ્ભુત મંદિર. ચાલો શનિદેવના પણ તમને દર્શન કરાવી દઉં. ઓકે, તો ફાઇનલી આપણે શનિદેવનું મંદિર પરિસરમાં આવી ગયા છે. અને અદ્ભુત મંદિર છે શનિદેવનું. દર શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. તમે પણ શનિદેવના દર્શન કરી શકો છો. અદ્ભુત પ્રતિમા છે. મારું નામ હિરલ છે. અમે ઈડરના જ છીએ અહીંયા. મસ્ત બહુ સારું લાગ્યું અહીંયા આવીને. ઘણી વાર આવ્યા છીએ. લીધું બહુ સરસ હતું. બહુ સરસ. મારું નામ જાગૃતિ છે અને મને અહીંયા આવીને બહુ ખૂબ જ સરસ લાગ્યું. મને અહીંયા મહાદેવના મતલબ એવું લાગ્યું કે મહાદેવ પોતે જ વિરાજમાન છે એવું લાગ્યું ને બહુ સરસ મજા આવી. આશા કરું છું કે તમને આ મહાકાલેશ્વર મંદિરનો વિડીયો ચોક્કસ પસંદ આવે છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.